ડાયમંડ સિટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે। ખાસ કરીને તહેવારોના દિવસે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાંતાનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુ બતાવી ધમકાવી માર માર્યો। ડાયમંડ સિટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે। ખાસ કરીને તહેવારોના દિવસે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોળે દિવસે ભરચક વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં ધારદાર ચપ્પુ લઈને ફરે છે। આ તત્વોએ એક યુવકને ઘેરી લીધો હતો અને તેને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો। એટલું જ નહીં, તેને બળજબરીથી પકડી રાખીને માર પણ મારવામાં આવ્યો। લોકોની અવરજવર વચ્ચે પણ તેઓ આ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરતા અચકાયા નથી। આ વિડીયોમાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય એ છે કે જ્યારે આ ગુંડા તત્વો યુવક પર હુમલો કરી રહ્યા છે, ત્યાં હાજર એક નાનો બાળક સતત આજીજી કરી રહ્યો હતો। તે માસૂમ બાળક હુમલાખોરોને ન મારવા માટે કરગરી રહ્યો હતો। પાંડેસરાનું શાંતાનગર ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે। ધૂળેટી જેવા તહેવારના દિવસે જ્યારે લોકો ઉજવણીમાં મગ્ન હોય ત્યારે આવી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો છે। વિડીયો વાયરલ થતાં જ સુરત પોલીસ સફાળી જાગી। પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.આર. ચૌધરીએ આ મામલે ગંભીર નોંધ લીધી અને હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સીસીટીવીમાં દેખાતા અસામાજિક તત્વોને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ઢકેલી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે।